વડોદરા શહેરના કલાદર્શન પાસે નટરાજનગર 3માં ચોરીનો બનાવ સામે આવ્યો છે। શહેરના કલાદર્શન પાસે 1.5 વર્ષથી નટરાજનગર 3માં એક ભાડુઆત રહેતા હતા। ગઈકાલે મોડી રાત્રે તેમના ઘરમાંથી 6.5 તોલા સોનું અને 1.5 લાખ જેટલી રોકડ રકમ ચોરી થઈ હોવાનો બનાવ બન્યો છે। સવારે જ્યારે તમામ લોકો તેમના બીજા ઘરેથી પરત આવ્યા ત્યારે તાળું તૂટેલી જોઈ ચોરી થઈ હોવાનો અંદાજો થયો હતો। ઘર ખોલ્યા બાદ તપાસ કરી ત્યારે જોવા મળ્યું કે 6.5 તોલા સોનું અને 1.5 લાખ જેટલી રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે। પોલીસને જાણ થતાં જ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે। સવારે અમે લોકો જ્યારે આવ્યા, મમ્મી અને પપ્પા આવ્યા તો બહારનો જે ગેટનો નચુકો હતો એ તૂટેલો હતો। એટલે પપ્પાને અંદાજો આવી ગયો હતો કે લગભગ કંઈક ચોરીનો બનાવ બનેલો છે। એટલે પપ્પાએ મને કીધું એટલે તરત જ હું આવી ગયો, મારી ઓફિસે હતો, હું આવી ગયો, ઘર ખોલ્યું અને આ જે સામાન જે છે બધો વેરવિખેર હતો। એટલે પછી તરત જ અમે 112ને જાણ કરી અને પોલીસ વિભાગમાંથી અધિકારીઓ આવ્યા હતા અને એ બધું જોઈને ગયા છે। ક્યાં ગયા? અમે લોકો ફ્લેટ પર હતા। અમારો બીજો એક ફ્લેટ છે દેવાશીષ હાઇટ્સમાં, અમે લોકો એ ફ્લેટ પર હતા રાત્રે। અંદાજે કેટલી ચોરી થઈ ગઈ? અત્યારે જે દેખાય છે લગભગ 6.5 તોલા સોનું હતું એ ગાયબ છે અને અંદાજિત 1.25 થી 1.5 લાખની આજુબાજુ રોકડ હતી એ અત્યારે નથી। એ સિવાય બીજું જોઈ રહ્યા છે, બીજું કેટલો સામાન ગાયબ છે તે। પોલીસને જાણ થઈ? હા, પોલીસને જાણ થયેલી છે। શું નામ આપનું? સાગર સુરેશભાઈ ધોબી। આપનું શું વ્યવસાય છે? હું જોબ કરું છું, પ્રાઇવેટ જોબ કરું છું।